ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. ચાલો તો જો વાગી ગયા છે 8:45 અને આપણે મસ્ત નાસ્તો ને ટિફિન ને બધું રેડી થઈ ગયું છે. ચાલો તો તમને લોકોને બતાવી દે કે આજે નાસ્તામાં શું છે અને ટિફિનમાં પણ શું છે. આજે નાસ્તા અને ટિફિનમાં બેમાં અલગ અલગ છે. મોસ્ટ ઓફ એવું થાય છે કે છે ને બે સેમ હોય ને થોડુંક અલગ હોય, પણ આજે તો બધું અલગ જ છે. ચાલો તો તમને મસ્ત બતાવી દઉં કે આજે શું બનાવ્યું છે. તો ટિફિનમાં સૌથી પહેલાં તો જોઈ લો, આહા મસ્ત એવી સૂકી ભાજી અને એની આરે મસ્ત એવા થેપલા. જોઈ લો એકદમ ગ્રીની મસ્ત પાલક ને કોથમીર ને તલ ને અજમા ને બધું નાખેલા જોરદાર એવા. જોઈ લ્યો અહીંયા શું ભર્યું છે મેં, કચોરી. આજે બીજું કંઈ ફ્રાઈમ્સ કે ચેવડો કે કાંઈ હતું નહીં, તો કચોરી ભરી છે. અને જોઈ લો મસ્ત ખાટી કેરી. અને આમાં જો ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ, થોડીક જ સૂકી બધી બચી છે. અને આ જોઈ લો આપણે કાલે ઇડલી બનાવી હતી ને, તો મસ્ત એને વઘારી છે. હા જુઓ તમે લોકો એવી સરસ દેખાય છે ને, એકદમ જોરદાર એવી ઇડલી. અને એની સાથે છે આ જો ટેટી. કોને ટેટી ભાવે શિયાળા અત્યારે, સોરી ઉનાળામાં તો મસ્ત એવું અત્યારે ખવાય. અને જોઈ લો અહીંયા છે ચા. આજે ચામાં એવું થયું કે છે ને ઉભરાઈ ગયો થોડોક. અને જો આ શું છે જોઈ લો, કોબી ને મરચાંનો સંભારો આવી ગયો છે. કેમ કે આજે છે ને બાજુમાં બનાવ્યો હતો કોબી ને મરચાંનો સંભારો. તો સવારમાં મસ્ત આપણે આજે આવું જમવાનું છે. જોઈ લો છે ને, તો મજા જ આવી જશે આજે જમવાનું, સોરી નાસ્તો કરવાની. પણ જમવા ટાઈપ જ થઈ ગયું છે, પણ આપણે ખાલી નાસ્તો જ કરવાનો છે, જમવાનું નથી. આપણે અત્યારે રાતો ટિફિનમાં મસ્ત એવું બધું બનાવ્યું છે. તો કીધું ચાલો તમને બધા સાથે શેર કરી દઉં કે આજે શું બનાવ્યું છે મેં. ઓકે, અને ચાલો તો હમણાં સ્મિત આવતા જશે તો મસ્ત એવો નાસ્તો કરવા બેસી જઈએ અને પછી આપણે લોકો મળીએ. બાય. તો જો વાગી ગયા છે 4 ને માથે 5 થઈ છે. અહીંયા આપણી ઘરે આવ્યા છે નાની, જમવા બેસી ગયા. ઢોકળીનું શાક રોટલી. ઢોકળી ફેવરિટ કા? બેરા થઈ ગયા કે હું નાની? ભાવે એવું છે. મને અચાનક યાદ આવી ગયું નાની ઢોકળીનું શાક ભાવે. હાલો જો રોટલી, ઢોકળીનું શાક, અહીંયા કેરી, ડુંગળી. સવારે આપણે બનાવી હતી સૂકી ભાજી, ઇડલી થોડીક પડી છે હજી, ટેટી, અહીંયા સંભારો, છાશ મસાલાવાળી એકદમ. ચાલો બધા જમવા. મમ્મી બેસી ગયા જમવા. ફટાફટ ગરમ ઢોકળીનું શાક ગરમ જ ભાવે. હાલો તો જમી લઈએ આપણે, પછી મળીએ. ચાલો તો જમી કરી ફ્રી થઈને હું નીકળી ગઈ હતી બારે. અને જો મારી સાથે કોણ છે આ જોઈ લો તમે લોકો, પ્રિયા છે મારી સાથે. તો અમે બે નીકળી ગયા હતા શોપિંગ કરવા માટે અને આવી ગયા હતા જો સૌથી પહેલાં તો ચપ્પલ ને બધું લેવાનું હતું, તો એના માટે આવી ગયા હતા. તો જોઈ લો મસ્ત એવું કલેક્શન છે. અને આ છે જસ્સીમાંથી લીધેલા હતા અમે લોકોએ. જો એડ્રેસ જોતું હોય તો કમેન્ટ કરજો, તો હું તમને પ્રોપર એડ્રેસ આપી દઈશ. અને ત્યાંથી પછી અમે લોકો આવી ગયા હતા બાલાજીએ, જે મોટું બાલાજીનું મંદિર છે ને ગામમાં, ત્યાં આવી ગયા હતા. અને ત્યાં તમે ટ્રાફિક જોઈ લો એકવાર. હજી તો આપણે એન્ટર થયા છીએ અને આટલા વ્હીકલ છે. હજી તમને અંદર બતાવી દઉં કે કેટલો ટ્રાફિક છે. એક જાણે શનિવારે જ કેમ બધા હનુમાન દાદાના ભક્ત આમ નીકળી ગયા હોય એ ટાઈપનું વાતાવરણ થઈ ગયું છે. આમ જોઈ લો તમે લોકો, એકદમ ગળદી. આમાં ક્યાંય દર્શન કરવા જવા માટે કંઈ જગ્યા જ નહીં. જોઈ લો તમે લોકો, અમે તો આ સાઈડથી નીકળ્યા હતા તો કીધું ચાલો આપણે દર્શન કરતા જઈએ, પણ જો દર્શન માટે જગ્યા જ નહોતી, એટલી ભીડ હતી. જોઈ લો તમે લોકો છે ને, આમ ઉમટી પડ્યા હતા માણસો. ચાલો તો આજે શનિવાર છે એટલે આટલું તો રહેવાનું જ છે અમે. અને જોઈ લો કેટલું મસ્ત એવું મંદિર લાગે છે. હમણાં રિનોવેશન કર્યું એટલે બહુ જોરદાર એવું મંદિર થઈ ગયું છે. તો એ પછી આપણે આવ્યા જ નહોતા તો કીધું ચાલો આપણે ત્યાં જઈ આવીએ એકવાર. તો મસ્ત એવું મંદિર છે. તો બધા જય હનુમાન લખી દેજો કોમેન્ટમાં. અને પછી અમે લોકો આવી ગયા હતા ગ્રીન વેલી કાફેમાં, જો સ્મૂધી એન્ડ મોર.
તમે લોકો આ પ્લેસ પર ગયા છો કે નહીં કમેન્ટ કરજો. એકદમ જોરદાર એવી જગ્યા છે. ચાલો તો અંદર તમને ત્યાંનું એમ્બિયન્સ ને બતાવી દઉં. ચાલો તો સૌથી પહેલાં તમે મેનુ જોવા માટે ઊભા રહી ગયા હતા કે શું પહેલાં મગાવવાનું છે, પછી આપણે બીજું બધું ચેક કરીએ. એ જોઈ લો અહીંયાનો એમ્બિયન્સ જો જોરદાર એવું છે, અને 2 સિટિંગ એરિયા છે, નીચે પણ છે અને ઉપર પણ છે. તો પહેલાં આપણે કીધું ઓર્ડર દઈ દઈ ને જો અહીંયા અમે લોકો શોપિંગ કરી હતી, એ પણ બેગ્સ અહીંયા પડ્યા છે. અને ફાઇનલી અમે લોકો ઓર્ડર દઈ દીધો હતો અને કીધું ચાલો હવે આપણે ઉપર પણ ચક્કર મારી આવી કેવું છે. તો અમે લોકો ઉપર આવી ગયા હતા, પણ કીધું ના, આના કરતાં તો નીચે જ મજા આવશે બેસવાની. અને જો બાજુમાં જ બોક્સ ક્રિકેટ ને બધું છે, એટલે કોઈને ત્યાં રમવું હોય તો પણ રમી પણ શકે છે. અને પછી અમે લોકો ફાઇનલી ત્યાંથી નીચે આવી ગયા હતા. અને સૌથી પહેલાં જો અમારી સ્મૂધી આવી ગઈ હતી. જો આ સ્મૂધી એટલી જોરદાર હતી ને કે વાત જ ન પૂછો, એટલો સરસ એવો ટેસ્ટ હતો. આ ચોકલેટ અને બેરીની બનેલી હતી, એ આપણે ફ્લેવર લીધી હતી. અને પછી આપણું રાઈસ બાઉલ આવી ગયું હતું, એ પણ બહુ મસ્ત છે. તો હજી તો આપણે વહેલા હતા એટલે કોઈ એટલું બધું પબ્લિક હતું નહીં, પણ જે યંગસ્ટર હતા એ ઝાઝા હતા. અને જો અહીંયા અમે બેસી ગયા છે, મસ્ત થોડી ઘણી સ્નેપ ને બધું લઈ લીધું. અને જો અહીંયા હજી સ્નેપ ચાલતું હતી અને કીધું ચાલો હવે આપણે મસ્ત તારક મહેતા જોતાં જોતાં મસ્ત એવું ડિનર કરી લઈએ. અને ત્યાંથી મસ્ત એવું ડિનર કરી અને અમે લોકો પછી ત્યાંથી નીકળી ગયા હતા. અને હું આવી ગઈ હતી ઘરે. તો ઘરે આવ્યા ને જો અહીંયા બાજુવાળા આંટી ને મમ્મી ને બધા બેઠા હતા અને જોરદાર પ્રોગ્રામ ચાલતો હતો. અને સામે છે ને એ બધું ડેકોરેશન ચાલતું હતું, કેમ કે આવતીકાલે ત્રીજ છે એટલે. તો જોઈ લ્યો છે ને અહીંયા. ચાલો તો આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.